આપણા તેજસ્વી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી આવે તો એમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ. આનાથી મને વિશેષ કાંઈ નથી જોતું. કેબિનેટ મંત્રી મારા બેન શ્રી લીંબુબેન બામણિયા, મંચસ્થ તમામે તમામ વડીલો, યુવાન દોસ્તો, તમને બધાને ખબર છે કે હું વધારે ભાષણ નથી કરતો. આજે આ 30 વર્ષ થઈ ગયા પણ મેં કોઈનું હરામનું ખાધું નથી. હું બધાને કહેતો હતો કે તમારાથી થાય ને આટલું બધાને આશ્વાસન આપજો, આગળ વધજો. મારો બંગલો તમારા ભાવનગરમાં જ છે, એટલે અડધી રાતે બી હોકારો કરજો. આ પરસોત્તમ સોલંકી જીવે જ તો તમારા હિસાબે. તમે બધાએ તમે બેઠા હતા બધા, અને હું મારા બંગલાના ત્યાંથી આમ નીકળતો હતો. તમે બધાએ જાણ્યું હોય મારાથી તબિયતના હિસાબે વધારે તકલીફ પડે છે, પણ તમારા બધાનું જે માન અને જે તમારો બધાનો મારી પર જે દુઆ આપી છે એના હિસાબે હું તમને બધાને આટલું જ કહું છું. તમે તમારા ઘરે જાઓ, તમારા ગામમાં જાઓ, ત્યારે મારી માટે 2 કલાક કામ કર્યું. અને જે બી બસો આવે એમાં આપણા વિસ્તારના તમામ આટલું કહેજો કે પરસોત્તમભાઈ સોલંકીનો આ પ્રોગ્રામ, એટલે તમે ચિંતા કર્યા વગર મારા બેન શ્રી લીંબુબેન એ આપણા સંસદ છે, અને એમની માટે મારે જે બી કાંઈ કરવું પડે ને તો હું કરું જ અને કરતો રહીશ. બધાને એમ થતું હોય કે પરસોત્તમભાઈ કંઈ કરતા નહીં હોય, પણ હું જે કરું ને એ તમે નહીં કરી શકો. એ બેનને બધું ખબર છે. મારા બેન એ જ્યારે લડતા હતા ને ત્યારે ઘણા મારી આગળ આવતા, ઓફરો કરતા, પણ એમાંનો હું નથી. આટલા વર્ષો 30 વર્ષ થઈ ગયા મેં અહીંયા રાજકારણ કર્યું, પણ કોઈ એક તો કે પરસોત્તમભાઈએ કોઈને બધું લીધી નથી એવું કર્યું. મારા બેન એમને ખબર છે, જ્યારે કંઈ હોય ને ત્યારે બેનને હું કહું કે બેન જરા જોઈ લેજો. તો બેને એમને મને નથી કીધું, બેને હંમેશા કીધું કે ભાઈ તમે ચિંતા છોડી દો, અમે લોકો અહીંયા છે. આનાથી મને વિશેષ શું જોઈએ? ખૂબ છે મારે, અને મેં કર્યું ને એવું જ તમે બધા કરજો. મને તો ખૂબ દુઃખ થાય છે કે હું ઘણી વાર કહું ને તો વિચારતા નથી, પણ વિચારો. મેં હું કર્યું ને એ તમે બધા વિચારો. આપણા સમાજનું ગૌરવ વધારવા અને 18 વર્ણનું મેં જે કામ કર્યું ને એવું તમે બધા કરો. અને એમાં તમારું જે આશ્વાસન અને વિશ્વાસ એ હંમેશા રહે એ ભગવાન અને માતાજીને હું પ્રાર્થના કરું. અને ફરીવાર આપણા તેજસ્વી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી આવે તો એમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ. આનાથી મને વિશેષ કાંઈ નથી જોતું. અને મારા બેન લીંબુબેન અને એમની ટીમ ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામના. આટલું કહેવીનું જ ભારત માતા કી જય. જય શ્રી રામ. પરસોત્તમભાઈએ મોદી સાહેબને એક શબ્દ વાપરીને કીધું કે તેજસ્વી નેતા આવે છે.
આ હૃદયના શબ્દો છે. મોદી સાહેબ માટે આજ સુધીમાં કોઈએ ન વાપર્યો હોય એવો શબ્દ પરસોત્તમભાઈએ વાપર્યો. અને આપણા ભાવનગરની અંદર આપણા તેજસ્વી વડાપ્રધાન આવે છે આવું આહવાન પરસોત્તમભાઈએ કર્યું છે. બીજું, જ્યારે ભાઈ બોલતા હતા ત્યારે મને બીજી પણ એક મેં નોંધ કરી કે આ આપણો પ્રસંગ છે. મોદી સાહેબની સભામાં આવવા માટેનો જે પ્રસંગ છે એ પ્રસંગ આપણો છે. આવા શબ્દો પરસોત્તમભાઈએ મોદી સાહેબ માટે કહ્યા છે. હંમેશા લોકોની વચ્ચે રહેવાનું, લોકોના સુખ દુઃખમાં ભાગ લેવાનો અને લાખો કાર્યકર્તાઓને કાયમ પ્રેરણા અને માર્ગદર્શન ભાઈએ આપ્યું છે. અને એમનું મોઢું જોઈએ એટલે આપણને પણ તાજગી આવી જાય એવી એમની ઉર્જા, એમની આભા અને તાકાત અમને સૌને સતત મળી રહી છે. 20 સપ્ટેમ્બરે મોદી સાહેબ આવે છે અને મોદી સાહેબ જ્યારે આવતા હોય ત્યારે અહીંયા બેઠેલા કાર્યકર્તાઓ અને હજારોની સંખ્યામાં લોકો રોડ શોમાં પણ જોડાવાના છે. મોદી સાહેબને સાંભળવા, મોદી સાહેબને જોવા એ પણ એક લાવો છે. ત્યારે ભાવેણાની ધરતી ઉપર મોદી સાહેબ જ્યારે પધારતા હોય ત્યારે આપણો પ્રસંગ માની, આપણને જે પરસોત્તમભાઈએ શીખ્યું છે એમ આપણા પ્રસંગને માની અને આપ સૌને અમે અહીંથી બેઠેલા બધા જ લોકો આપને આમંત્રણ આપીએ છીએ.